નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું ચૈત્રી નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું। તો ચાલો શરૂઆત કરીએ। ચૈત્રી નવરાત્રિ શરૂ થવાની છે અને આ 9 દિવસમાં મા દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ દરમિયાન કેટલીક નાની ભૂલો પણ માતાજીને નારાજ કરી શકે છે? તો આજે આપણે સંપૂર્ણ વિગતવાર જાણીશું કે ઉપવાસમાં શું કરવું અને શું ન કરવું, જેથી માતાજીની કૃપા હંમેશા તમારા પર બની રહે। તો ચાલો જોઈએ નવરાત્રિનું મહત્ત્વ। નવરાત્રિ એ માત્ર ઉપવાસ કે ખાવા પીવાની રીત નથી, આ આત્મશુદ્ધિ અને ભક્તિનું પર્વ છે। આ 9 દિવસોમાં મા દુર્ગા 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને જે ભક્ત સાચા દિલથી માતાજીની આરાધના કરે છે તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। ઉપવાસમાં શું કરવું? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને માતાજીનું સ્મરણ કરવું। આથી દિવસ શુદ્ધ અને પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય છે। ઘર અને મનની શુદ્ધતા રાખવી, માત્ર ઘર નહીં પણ મન પણ શુદ્ધ હોવું જોઈએ। ખોટા વિચારો, ઈર્ષા, દ્વેષ છોડીને સારા વિચારો અપનાવો। માતાજીની પૂજા અને પાઠ, દરરોજ માતાજીને ફૂલ, દીવો અને અગરબત્તી અર્પણ કરવી। દુર્ગા ચાલીસા, આરતી કે મંત્રનો પાઠ કરવો। સાત્વિક અને શુદ્ધ આહાર લેવો, ફળ, દૂધ, મખાણા, શિંગદાણા, રાજગરા, સાબુદાણા જેવા ખોરાક લેવો। આહાર હંમેશા શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ। દયા અને દાન કરવું, નવરાત્રિમાં ગરીબોને મદદ કરવી, દાન કરવું, આથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે। દીવો પ્રગટાવવો અને આરતી કરવી, સવારે અને સાંજે દીવો પ્રગટાવી માતાજીની આરતી કરવી, આથી ઘરમાં સકારાત્મક એનર્જી રહે છે। ઉપવાસમાં શું ન કરવું? ગુસ્સો અને ઝઘડો ન કરવો, નવરાત્રિ દરમિયાન ક્રોધ કરવો એ સૌથી મોટી ભૂલ છે। શાંતિ અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે। માંસાહાર અને દારૂથી દૂર રહેવું, આ સમય શુદ્ધતાનો છે। શરીર અને મન બંને શુદ્ધ રાખવા જોઈએ। ખોટું બોલવું અને ખરાબ વર્તન ન કરવું, હંમેશા સત્ય બોલવું અને સારા વર્તન રાખવું। અશુદ્ધતા રાખવી નહીં, પૂજા કરતી વખતે કપડાં, સ્થાન અને સામગ્રી બધું જ સ્વચ્છ હોવું જોઈએ। નકારાત્મક વિચારોથી દૂર રહેવું, ડર, ચિંતા અને નકારાત્મકતા છોડીને ભક્તિમાં ધ્યાન આપવું। અધૂરા ઉપવાસ ન રાખવા, જો તમે ઉપવાસ રાખો છો તો સંપૂર્ણ શ્રદ્ધાથી રાખો, માત્ર દેખાવ માટે ઉપવાસ ન રાખો। ખાસ ધ્યાન રાખવાની બાબતો, નવરાત્રિમાં માત્ર ઉપવાસ જ નહીં પણ મનની શુદ્ધતા સૌથી મહત્વપૂર્ણ છે। જો તમે સારા વિચારો રાખશો, બીજાની મદદ કરશો અને માતાજી પર વિશ્વાસ રાખશો તો માતાજી જરૂર તમારા પર કૃપા વરસાવશે। કહેવામાં આવે છે કે એક વખત એક ભક્ત ખૂબ જ મુશ્કેલીમાં હતો। તેણે નવરાત્રિમાં સાચા દિલથી માતાજીની આરાધના કરી અને થોડા જ દિવસોમાં તેની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ। આથી આપણે પણ સાચા દિલથી ભક્તિ કરવી જોઈએ, કારણ કે માતાજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી। જો તમે પણ માતાજી પર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂરથી કરજો। જય માતાજી।